સીતારામ બધાને. તો અત્યારે વાગ્યા છે 4:15 અને વાતાવરણ થઈ ગયું છે વરસાદી અને થોડા થોડા છાંટા પણ આવે છે. રાજકોટ સુધી તો છે જ વરસાદ, પણ આજે પોરબંદરમાં નથી. જો કામ હાલે કે ગાયનો જે કૂચો હોય એ ઢાંકવા માટેનું કામ હાલે, કારણ કે સાચવવો પડે એમ છે. ક્યારે વરસાદ આવી જાય પોરબંદરમાં કંઈ નક્કી ન કહેવાય. બેન ઉપર હું રમતા હતા અત્યારે, દડે રમતા હતા આરુષિ અને સંજય. ત્યાં કામ હાલે એટલે ઉપર આવ્યા મારી પાસે નહીં રમવા. થોડીક વાર રમશે અને ત્યાં આવી ગયો સંજયભાઈ. સંજયભાઈ બોલો. હા વાહ, ગુડ. સંજયભાઈ તો હું રમતા હતા સંજય તમે બી? તો જ્યાં અહીંયા રમવા આવ્યા. રુદ્ર છે નહીં, રુદ્ર એના પપ્પા ભેગો ગયો અને સંજય એના આરુષિ જો રુદ્ર ન હોય ને તો રમવા દે, એને કંઈ અડવા નથી દેતો. એ ખેદારો છે થોડોક, એકલો રહેલો છે એટલે. અને આ બે જો રમે. કઈ તો બી ને તું હે? રુદ્રથી સંજય બહુ બીએ એટલે એના રમકડા બહુ અડવામાં પેલા બહુ વિચાર કરે નહીં, કારણ કે રુદ્ર છે ને એ થોડોક ખીચકણ છે અને આ શાંત છે. ને રુદ્રનું માને એ પણ બહુ, સંજય લગભગ બધાનું માને. સંજય આરુષિ. વાતાવરણ વરસાદી થઈ ગઈ, થોડા થોડા છાંટા આવતા હતા તો અત્યારે બંધ થઈ ગયા. થોડુંક ખુલ્લું થઈ ગયું. જો આવી રીતના છાંટા જો આમાં પડ્યા એવી રીતના છાંટા આવે છે અને જે બરે ચાલુ થયા અને જે આવી રીતના હે વાતાવરણ. હે છાંટા આવતા હતા, હજી આવે ને? હે છાંટા આવે ને? વાગ્યા છે 9:15 અને અમે ખાઈએ છીએ મેગી. રુદ્રએ ખાઈ લીધું. કાં કેવી લાગી રુદ્ર મેગી? આજે રુદ્રને મેગી જ ખાવી હતી એટલે બનાવી હતી. પછી સંજય અને આરુષિ આવ્યા. કેવી લાગે સંજય મેગી? મસ્ત. આરુષિ તને? હે મસ્ત લાગી? હે તો ચલો મેગીનો એન્જોય કરીએ સવાન હવે રાતના. સીતારામ બધાને. તો વાગ્યા છે 11:15 અને વરસાદ ચાલુ થઈ ગયો છે પોરબંદરમાં થોડો થોડો. જે આવી રીતના વરસાદ ચાલુ થયો અત્યારે હમણાં જ, એટલો આવી રીતના આવે થોડો થોડો. જો વાદળાઈ પણ આવા કાળા કાળા છે. એને વાગ્યા છે 1:30 અને રુદ્રને હું મૂકી અને છે આવી. અને સ્કૂટર હતું એટલે 12:30 જ મૂકવા ગઈ હતી. નકર 12:15નો ટાઈમ છે, પ્રાર્થના બોલાય એટલે 12:30થી સ્કૂલ ચાલુ થાય. પણ વરસાદના લીધે હું થોડીક મોડી ગઈ અને જો આખી ભીંજાઈને આવી. હા, અને કારણ કે હામાં છાંટા આવે ને એટલે સ્કૂટર રાખવામાં ઘણો બધો પ્રોબ્લેમ એ પણ થાય. પણ એટલો બધો વરસાદ નહોતો એટલે સ્કૂલ મારે બગાડવી નથી એટલે પછી મૂકી આવી અને હવે 5 વાગે લેવા જાય. વાતાવરણ હવે ખુલી ગયું, થોડોક પડી ગયો વરસાદ, ઠંડક વળી ગઈ એમ ટૂંકમાં. અમે છાંટા આવે ને એટલે આખું બંધ થઈ જાય એવા છાંટા આવતા હતા હામાં. આવું અટાણે જાવ અટાણે મારે વાંધો ન આવ્યો મારે અને રુદ્રને. અને આવું અટાણે હું જ્યારે આવતી હતી ને ત્યારે આમ હામાં છાંટા આંખમાં પડતા હતા. પણ છતાંય પણ જો મૂકી એવી એટલું આઘું થતું ન એટલે વાંધો ન આવે. નકર રિસ્ક ન લેવાય, કારણ કે આઘું હોય ને તો રિસ્ક ન લેવાય. કારણ કે આપણે એટલું હાંકી ન શકીએ, આમાં છાંટા આવે એટલે સ્કૂટર ન હાંકી શકીએ. અને પછી છોકરાને બેહાડી અને જઈએ તો જોવું પડે એટલે એટલું આઘું નથી થતું એટલે હું મૂકી આવી. ને વરસાદ ટાઈમે તો હાલે થોડોક ઉપર નીચે ટાઈમ થાય તોય, કારણ કે ઘણા બધા એવા હોય કે જે બાઇક લઈ અને આહે પાહેવાળા મૂકવા આવતા હોય મમ્મી પપ્પા. કોકને જ રિક્ષા અને બસ એને વેન ને હોય
બાકી તો મોસ્ટ ઓફ પોતાના ઘરના વાહન લઈને જ ત્યાં મૂકવા આવે. અને મારી યારે ઘણા બધા હતા 12:30 મૂકવાવાળા, કારણ કે આ વરસાદના લીધે થોડુંક લેટ ચાલે. જ્યારે વરસાદ ઓછો થયો ત્યારે જ નીકળી, કારણ કે જ્યારે 11 વાગે વધી ગયો તો 11 વાગ્યા પછી તો, અને પછી થોડીક રાહ જોઈ, અને જ્યારે હાવ ધીમો ધીમો પડ્યો ને ત્યારે હું રુદ્રને મૂકવા ગઈ. પણ રસ્તામાં લાગે પવન અને વરસાદી આંખમાં છાંટા પડે, એટલે જવા ટાણે તો મારે રુદ્રને વાંધો નહોતો આવ્યો, અને ભીંજાણો પણ નથી રુદ્ર. અને આવવા ટાણે થોડોક વધી ગયો તો હું આવતી રહી ત્યારે તો આંખમાંય પણ છાંટા, અને હું પણ આખી જો ભીંજાઈને આવી. 5 અને હું ખૂબી ગઈ છે સ્કૂલે રુદ્રને તેડવા માટે. હમણાં બેલ નથી પડી એટલી જ વાર પડી ગયો છે, અને છોકરાઓ છૂટી ગયા. રુદ્ર જે ઉપર હે એનો ક્લાસ, એટલે ઉપરથી આવશે. ચલો રુદ્ર આવે છે, જો એના ફ્રેન્ડ આવે. 7:30 અને કેયુર અને રુદ્ર ખાય છે મેગી બનાવી. તો અમારા ચાઇનીઝ બોય હે ને, આ ચાઇનીઝની જેમ જો ખાયા જે રુદ્ર કાંટા ચમચીથી ખાઈ, અને અમારા ચાઇનીઝે જો આ સ્પેશિયલ લીધી મેગી ખાવા માટે. હરિયું અમારે સાદી ભાષામાં હરિયું પણ શું કહેવાય. અને હા, જ્યાં ચાઇનીઝ ભાષા આવી ને ચાઇનીઝ રીતના ખાઈ.